પર્યાવરણને બચાવવા માટે આપણા દેશના યશસ્વી અને લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ એક પેડ માં કે નામ અભિયાન સતત ચાલી રહ્યું છે। પારડી તાલુકાના ઉમરસાડી દેસાઈવાડ ગામમાં આજરોજ વલસાડ જિલ્લા વનીકરણ વિભાગ પારડી રેન્જ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ ઐતિહાસિક અને પ્રાચીન દરિયા કિનારા પર આવેલ અટલ વોકવે બ્રિજ પાસે રાખવામાં આવ્યો હતો। પારડીના લોકપ્રિય ધારાસભ્ય અને રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દરમિયાન 100 જેટલા વૃક્ષો રોપણ કરવામાં આવ્યા હતા અને 1000થી વધુ વૃક્ષો વિતરણ કરવામાં આવ્યા હતા। સર્વપ્રથમ પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વૃક્ષોનું રોપણ કર્યું હતું। બાદમાં પારડી તાલુકાના વન વિભાગના કર્મચારીઓએ અન્ય મહાનુભાવો જેમ કે વલસાડ જિલ્લા વનીકરણ વિભાગના અધિકારી ચૌધરી, પારડીના ટીડીઓ ભંગોરા, પીઆઈ ગોહિલ અને વીઆઈએના પ્રમુખ સતીશભાઈ પટેલ, પારડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિતભાઈ પટેલ, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, પારડી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દેસાઈ, પારડી તાલુકા પંચાયતના પ્રમુખ કિન્નરીબેન હિતેશભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ હેમલતાબેન ટંડેલ, પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રમુખ ખુશ્બુબેન ટંડેલ, સાથે યુવા મોરચાના સુરતથી પધારેલા પ્રભારી અને ઉમરસાડી દેસાઈવાડ ગામના ડેપ્યુટી સરપંચ ભૂપેન્દ્ર પરમાર, સાથે સામાજિક વનીકરણ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ વગેરેએ વૃક્ષારોપણ કર્યું હતું। સપોર્ટ મળશે। એક પેડ માં કે નામના અભિયાન અંતર્ગત વધુમાં વધુ વૃક્ષો રોપાય એવું હું નમ્ર વિનંતી કરું છું। એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષો વાવવા માટે કીધું। વધારે સમય નહીં લેતા હું માનનીય શ્રી કનુભાઈ સાહેબ દેસાઈને વિનંતી કરીશ કે કાર્યક્રમ અંતર્ગત પૂર્ણ ઉદ્બોધન આપશે। સૌને નમસ્તે। નગરપાલિકાના કારોબારી ચેરમેનશ્રી, અધિકારીશ્રીઓ, પુનિતભાઈ, મહેશભાઈ અને સર્વે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભાઈઓ અને બહેનો, આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે જે સમય ચાલી રહ્યો છે કે ક્લાઇમેટ ચેન્જના હિસાબે સમગ્ર વિશ્વમાં વરસાદ, ગરમી, ફ્લડ આવા અનેક પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી ગુજરાતમાં સૌપ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ આખા ભારતમાં પહેલી વાર બનાવેલ અને ત્યાર પછી એના અંતર્ગત ઘણા બધા કામો થયા। એમાં ખાસ કરીને સોલાર પોલિસી બનાવી, વિન્ડ પોલિસી બનાવી। સોલાર પોલિસીના લીધે અત્યારે આટલી કટોકટી છે, કોલસાની ખેંચ છે, છતાં પણ આપણને વીજળીની તકલીફ પડતી નથી। એનું મુખ્ય કારણ આપણા દરેકના ઘર ઉપર સોલાર પેનલ લાગેલી છે અને જેટલો સોલારનો ઉપયોગ થશે તેટલો કોલસાનો ઉપયોગ ઓછો થશે, કાર્બન ઓછો જશે। અને એની સાથે સાથે આપણું દક્ષિણ ગુજરાતમાં તો વન કવચ ઘણું બધું છે, વન ખાતું પણ સુંદર કામગીરી કરે છે, પરંતુ સામાજિક વનીકરણ એટલે કે આપણા વિસ્તારમાં આપણે ઘણા બધા વૃક્ષો વાવીએ તો ચોક્કસ આપણે મોદી સાહેબે એક પેડ માં કે નામ એ જાહેરાત એટલા માટે કરી કે સમગ્ર દેશમાં એનો વ્યાપ થયો છે અને એના લીધે વૃક્ષારોપણ શહેરી વિસ્તારમાં પણ વધ્યું છે। અને આપ મોટી સંખ્યામાં આટલી ગરમીમાં હાજર છું, આપને સૌને અભિનંદન આપું છું અને સાથે સાથે એમ પણ જણાવું છું કે આપણે સૌ સાથે મળીએ
આપણા જિલ્લાને ગ્રીન જિલ્લો બનાવીએ શુભેચ્છા આભાર માનું. આભાર સાહેબશ્રીએ દરેકને પોતાની ફરજ સમયે અને એક પેડ માગે નામ અંતર્ગત વૃક્ષો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાત રાજ્યના સીએમ હતા ત્યારે એમણે ક્લાઇમેટ ચેન્જ માટેના એક અલગ વિભાગની રચના કરી હતી. ત્યારથી પર્યાવરણને બચાવવા માટે આખા ગુજરાતમાં વૃક્ષારોપણનું અભિયાન ચાલી રહ્યું છે. હવે આખા દેશમાં એક પેડ માં કે નામ અભિયાન ચાલી રહ્યું છે અને સતત વૃક્ષારોપણ થઈ રહ્યું છે. આજે પાર્ટીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ કે જેઓ પોતાના વતન ઉમરસાડી ખાતે વહેલી સવારના આવીને વૃક્ષારોપણ કર્યું હતું. આ વૃક્ષો થકી કાંઠા વિસ્તારમાં પર્યાવરણની જાળવણી થશે અને સખત તડકામાં પણ લોકોને છાંયડો મળી શકશે. આ વૃક્ષોની જાળવણી માટે પારડી વનીકરણ વિભાગ દ્વારા ચોક્કસ વ્યવસ્થા કરવામાં આવી છે. પારડી વનીકરણ વિભાગના આરએફઓ અને પારડી વનીકરણ વિભાગની સમગ્ર ટીમ આ દિશામાં કામ કરી રહી છે. આ વૃક્ષારોપણમાં ખાસ બાબત તો આ હતી કે ઉમરસાડી જિલ્લા પંચાયત બેઠકમાંથી ચૂંટાઈ આવેલા જિલ્લા પંચાયત સભ્ય અને કારોબારી અધ્યક્ષ બનેલા પ્રજ્ઞેશભાઈ ભંડારી કે જેમના હસ્તે ખાસ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. એક પેડ માં કે નામ કાર્યક્રમ સફળ થયું છે. આ કાર્યક્રમનું સફળ આયોજન ભારતીય જનતા પાર્ટી પારડી તાલુકા દ્વારા કરવામાં આવ્યો હતો. પારડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના મંત્રી ધવલ દેસાઈ અને અન્ય કાર્યકર્તાઓએ સફળ આયોજન પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવીને કર્યો હતો અને કાર્યક્રમ સફળ રહ્યો હતો. વન વિભાગના કર્મચારીઓ સાથે પારડી પોલીસ વિભાગના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પારડી તાલુકા પંચાયતના કર્મચારીઓ, ઉમરસાડી ગ્રામ પંચાયતના તમામ સભ્યો, કુનાલભાઈ પટેલ, ઉદયભાઈ સાથે ગામના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પારડી શહેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ મેહુલભાઈ ભરવાડ, પ્રભારી યુવા મોરચાના અને યુવા મોરચાની ટીમ તાલુકાની અને શહેરની બંને ઉપસ્થિત રહી હતી. એક પેડ માં કે નામ કાર્યક્રમ સફળ રહ્યો છે અને થોડાક દિવસ પછી એનું પરિણામ પણ લોકોને મળી શકશે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના એક પેડ માં કે નામ કાર્યક્રમ ખરેખર જનતા માટે અત્યંત ઉપયોગી છે. હાલમાં જોઈ રહ્યા છો કે સખત તડકા વચ્ચે લોકો ઝઝૂમી રહ્યા છે ત્યારે પર્યાવરણની જાળવણી લોકોને ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થનાર છે અને વૃક્ષોનું વાવેતર જનતા માટે આશીર્વાદ સમાન સાબિત થશે. યુવા મોરચાના અગ્રણી નેતા મયંકભાઈ ખેરલાવના સરપંચ સાથે કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
મણિભાઈ જરાક આ બાજુ જોતા રહો. આને તીખો મરાવી દેજો આજે મારે પવન આવે એટલે આખું ઉખડી જાય. સુજીત કુમાર દાણા પટકા લગાવી કેતન આ બાજુ બેન જરાક આ બાજુ જોજો. પાણી અમે જઈને આપે એટલે તારું પ્રોગ્રામ આવે એટલે તમે જાઓ ઉપર જાઓ જરા. મનીષભાઈ આ બાજુ હિતેશ રોજ આવીને પાણી લેવું પડે પૈસા પાણી લેવાનું. ઓકે નાઇસ ઓકે સરસ
ઓકે. એવું કહેવાય છે કે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજી સૌ સૌ કોઈ પહેલા ભવિષ્યને જોઈ શકે છે અને એના અનુસંધાને જ એમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં સૌ પ્રથમવાર ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરી અને એટલું જ નહીં પરંતુ ક્લાઇમેટ ચેન્જથી બચવા માટે શું ઉપાયો થઈ શકે એના માટે એમણે સોલાર પોલિસી બનાવી, વિન્ડ પોલિસી બનાવી અને આવા અનેક આયામો પછી જ્યારે એમણે જોયું કે દરેક દેશના દરેક નાગરિકને આમાં જોડવા જોઈએ અને એટલા માટે એમણે એક પેડ માં કે નામ એક આહવાન આપીને એક લોકનાયક તરીકે જે લોકોમાં ચેતના જગાવી એના લીધે સમગ્ર દેશમાં જે પ્લાન્ટેશન થયું છે, ગ્રીન બેલ્ટ ઉભો થયો છે. માનનીય મોદીજીને ખાસ અભિનંદન અને અત્યારે પણ એમની જે યશસ્વી કારકિર્દીના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે દેશના વડાપ્રધાન તરીકે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે ફરીથી આ જ પ્રોગ્રામ એમણે આગળ ચલાવીને દરેક નાગરિકોમાં ક્લાઇમેટ ચેન્જ સામે ચેતના જગાવી છે અને વૃક્ષારોપણ ઠેર ઠેર થઈ રહ્યું છે.